નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરાણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાળાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આજના લેક્ચરની અંદર ધોરણ 10ની અંદર જે આપણે 10મા ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, તો એની અંદર છેલ્લે આપણે જે ગોલીય અરીસા છે એ ગોલીય અરીસાના બે પ્રકારો છે એના વિશે અભ્યાસ છે કર્યો હતો કે ભાઈ એક અંતર્ગોળ અરીસો હોય અને એક બહિર્ગોળ અરીસો હોય, એની વ્યાખ્યા લખી હતી. આ ઉપરાંત એને એકને અભિસારી એકને અપસારી શા માટે કહેવાય એના વિશે પણ માહિતી છે મેળવી હતી. હવે ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે છેલ્લે એવી વાત કરી હતી કે કેટલાક પારિભાષિક શબ્દો છે, એ પારિભાષિક શબ્દો છે એના વિશે આપણે અભ્યાસ છે કરવાનો છે. તો એની પહેલા સૌપ્રથમ પહેલા આપણે એક અંતર્ગોળ અરીસો છે એના કેટલાક જે પારિભાષિક શબ્દો છે, ભાઈ ધ્રુવ પી હોય, વક્રતા કેન્દ્ર હોય, વક્રતા ત્રિજ્યા હોય, મુખ્ય અક્ષ હોય, મુખ્ય કેન્દ્ર હોય, આ ઉપરાંત કેન્દ્ર લંબાઈ હોય, દર્પણ મુખ હોય, તો એની વ્યાખ્યા શું થાય અથવા તો કોને કહેવામાં આવે, એને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે, તો એના વિશે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ છે કરવાનો છે. તો એની પહેલા એક આપણે આકૃતિ દોરીએ, એક અંતર્ગોળ અરીસો છે એની આકૃતિ દોરીએ અને ત્યાર પછી આ બધા જ પારિભાષિક શબ્દો છે એને સમજવાનો પ્રયત્ન છે કરીએ. તો સૌપ્રથમ પહેલા આપણે આકૃતિ જોઈએ. તો એની અંદર સૌપ્રથમ પહેલા એક અંતર્ગોળ અરીસો છે એની આકૃતિ છે આપણે દોરશું. અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા આપણે જોઈ ગઈ કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, અંદરની બાજુ ગોળ હોય, તો તેવા અરીસાને કેવો અરીસો કહેશું આપણે? અંતર્ગોળ અરીસો કહેશું. બરાબર. તો આ જે અરીસો છે એની પરાવર્તક સપાટી છે એ અંદરની તરફ વક્રાકાર છે, એટલે આપણે કેવો અરીસો કહેશું? અંતર્ગોળ અરીસો કહેશું. બરાબર. એના કેન્દ્રમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા છે જેને ધ્રુવ પી તરીકે મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે. અહીંયા ધ્રુવ પી થશે. ત્યાર પછી મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરીએ તો બધા જ કિરણો છે શું પામશે? તો કે પરાવર્તન પામશે, અને પરાવર્તન પામી અને મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ આગળ ભેગા થશે, તેને મુખ્ય કેન્દ્ર એફ તરીકે ઓળખવામાં આવે. અહીંયા વક્રતા કેન્દ્ર સી હશે. બરાબર. હવે આ આકૃતિ દ્વારા આપણે કેટલાક પારિભાષિક શબ્દો જોઈએ. તેમાં સૌથી પહેલા આપણે ધ્રુવ પી છે એના વિશે વાત કરશું. ધ્રુવ, ધ્રુવ કોને કહેવાય? તો મેં લખ્યું ધ્રુવ, આ ધ્રુવ છે. પી, પી જે સંજ્ઞા છે એ કોની છે? તો કે ધ્રુવની છે. તો ધ્રુવ કોને કહેશું? તો યાદ રાખશું આપણે કે ગોલીય અરીસાની, આ કયો અરીસો છે? ગોલીય અરીસો છે. ગોલીય અરીસાની આ જે પરાવર્તક સપાટી છે, આ પરાવર્તક સપાટીના કેન્દ્રને યાદ રાખજો. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ગોલીય અરીસાનો ધ્રુવ કહે છે. જો આ પી છે એ મેં ક્યાં દર્શાવ્યો છે? તો કે આ અંતર્ગોળ અરીસો છે. આ અંતર્ગોળ અરીસો છે એની આ પરાવર્તક સપાટી છે. આ પરાવર્તક સપાટીના મધ્ય ભાગમાં, કેન્દ્રમાં મેં એક બિંદુ દર્શાવ્યું છે, એને આપણે શું કહીશું? ધ્રુવ પી તરીકે ઓળખવામાં આવે છે. તો એની વ્યાખ્યા થશે કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ગોલીય અરીસાનો ધ્રુવ કહે છે. તો લખીએ આપણે કે ગોલીય અરીસાની કઈ સપાટી? તો કે પરાવર્તક સપાટી, કે જેના ઉપર પ્રકાશના કિરણો છે આપાત થાય, ભટકાઈને શું પામે? પરાવર્તન પામે. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ગોલીય અરીસાનો ધ્રુવ કહે છે.
આ ઉપરાંત તેને પી સંજ્ઞા વડે દર્શાવવામાં, સંજ્ઞા શું થશે? પી. પી વડે દર્શાવવામાં આવે છે. તેને કેના વડે દર્શાવવામાં આવે? અને યાદ રાખજો કે હજી લખી શકો કે ધ્રુવ પી છે એ પરાવર્તક સપાટી ઉપર જ હોય. બરાબર, યાદ રાખજો કે આ જે પરાવર્તક સપાટી છે એના ઉપર જ હોય. કારણ કે ધ્રુવ કેનો કહેશું આપણે? ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ પી તરીકે ઓળખવામાં આવે છે અને એની સંજ્ઞા છે પી. બરાબર, આ પહેલો પારિભાષિક શબ્દ. ત્યાર પછી આપણે વક્રતા કેન્દ્રની વાત કરવાના છીએ. વક્રતા કેન્દ્ર. હા, વક્રતા કેન્દ્ર કોને કહેશું? તો જો આપણને ખબર છે કે આના આગળના લેક્ચરની અંદર પણ આપણે વાત કરી હતી કે કોઈ ગોલીય અરીસો, જો ગોલીય અરીસો શા માટે નામ પડ્યું છે? તો કે યાદ રાખશું કે આ જે અરીસાઓ છે એ પોલા ગોળામાંથી તૈયાર કરવામાં આવે. એ પછી અંતર્ગોળ અરીસો હોય તો એને પણ પોલા ગોળાકાર ભાગમાંથી તૈયાર કરવામાં આવે. બહિર્ગોળ અરીસો હોય તો એને પણ પોલા ગોળાકાર ભાગમાંથી તૈયાર કરવામાં આવે છે. બરાબર, એ આપણને ખબર છે. તો યાદ રાખશું કે વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે, અથવા તો એમ પણ લખી શકો કે જે ગોળાકાર ભાગમાંથી તૈયાર કરવામાં આવે છે તે પોલા ગોળાકાર ભાગના કેન્દ્રને શું કહેવામાં આવે? ધ્રુવ પી વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે છે. જો એના માટે તમને એક ઉદાહરણ આપું સમજવા માટે. દાખલા તરીકે આપણે એક આ પોલો ગોળાકાર ભાગ છે લીધો છે. તો આ પોલો જે ગોળાકાર ભાગ છે, વર્તુળાકાર ભાગ છે, એનો આ શું હશે? તો કે કેન્દ્ર હશે. બરાબર, હવે આમાંથી આપણે અંતર્ગોળ અરીસો છે તૈયાર કરવો છે, તો આપણે આ જે પોલા ગોળાકાર ભાગ છે એને આપણે અહીંથી આમ કાપી નાખશું. આ ભાગ છે આપણે હટાવી લઈશું અને આ જે ભાગ છે એની બહારની સપાટી છે એને રંગ કરી દઈશું. તો આ કેવો અરીસો તૈયાર થઈ ગયો? તો કે અંતર્ગોળ અરીસો તૈયાર થઈ ગયો. તો આ અંતર્ગોળ અરીસો તૈયાર થયો તો આ જે બિંદુ છે એને વક્રતા કેન્દ્ર શું કહેશું? સી. કારણ કે એ બિંદુ કયું છે? તો કે આ અરીસો જે પોલા ગોળાકાર ભાગમાંથી આપણે તૈયાર કર્યો છે એ પોલા ગોળાકાર ભાગનું શું છે? કેન્દ્ર છે. અને યાદ રાખશું કે અંતર્ગોળ અરીસાની અંદર હંમેશા વક્રતા કેન્દ્ર સી છે એ અરીસાની જે પરાવર્તક સપાટી છે એની સામેની બાજુ હશે. બહિર્ગોળ અરીસો હોય તો એની પાછળની બાજુ હોય. બરાબર, તો હવે આપણે વ્યાખ્યા છે લખીએ. કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે, કારણ કે આ જે અંતર્ગોળ અરીસો છે એ કોઈ પોલા ગોળાકાર ભાગમાંથી તૈયાર કરવામાં આવ્યો હોય અને એનું આ શું છે? કેન્દ્ર છે. બરાબર, તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે, જે પોલા ગોળાનો ભાગ છે તેના કેન્દ્રને, એટલે કે તે પોલા ગોળાના કેન્દ્રને તેના કેન્દ્રને ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. આ ઉપરાંત એની સંજ્ઞાની વાત કરીએ તો યાદ રાખજો તેને કેના વડે દર્શાવવામાં આવે? તો કે સી વડે દર્શાવવામાં આવે.
તો એને કેના વડે દર્શાવવામાં આવશે? તો કે સી વડે દર્શાવવામાં. ફરીથી કહું છું કે વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો જો આ વક્રતા કેન્દ્ર છે, કારણ કે આ જે અંતર્ગોળ અરીસો છે એ કોઈ પોલા ગોળાકાર ભાગમાંથી આપણે તૈયાર કર્યો હશે. જે ગોલીય અરીસાની જે પરાવર્તક સપાટી છે, અથવા તમે એમ પણ લખી શકો કે ગોલીય અરીસો જે પોલા ગોળાના ભાગમાંથી તૈયાર કરવામાં આવે તે પોલા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખશું આપણે કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે તેના કેન્દ્રને, કોના કેન્દ્રને? ઈ પોલા જે ગોળાકાર ભાગ છે એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે છે. એની સંજ્ઞા ખાસ યાદ રાખશું આપણે કે એની કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? તો કે સી વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો પારિભાષિક શબ્દ છે વક્રતા ત્રિજ્યા. હા, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો યાદ રાખશું આપણે કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાકાર ભાગમાંથી તૈયાર કરવામાં આવે તે ગોળાની ત્રિજ્યાને, તો એના માટે તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે આ એક ગોળાકાર ભાગ છે, આ એનું કેન્દ્ર છે, આમાંથી આપણે અંતર્ગોળ અરીસો તૈયાર કરવામાં આવે. હવે મારે તમને એમ કહેવું હોય કે આ જે વર્તુળાકાર ભાગ છે એની ત્રિજ્યા એટલે શું? તો કે ત્રિજ્યા કોને કહેવાય? તો કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો તે રેખાખંડને શું કહેશું આપણે? તો કે વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. એટલે ખરેખર ક્યાંથી ક્યાં સુધીનું અંતર થશે? તો કે યાદ રાખશું આપણે કે ધ્રુવ પી થી લઈ અને ક્યાં સુધી? તો કે વક્રતા કેન્દ્ર સી સુધીનું અંતર થશે. બરાબર, એને વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. તમે બે વ્યાખ્યા લખી શકો કે પહેલી વ્યાખ્યા કંઈક એવી થશે વક્રતા ત્રિજ્યાની કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને, તેની એટલે કોની? તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. અથવા તમે એમ પણ લખી શકો કે પી થી સી સુધી, ધ્રુવ પી થી વક્રતા કેન્દ્ર સી સુધીના અંતરને પણ શું કહેવામાં આવે? તો કે વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે બેમાંથી કોઈ પણ વ્યાખ્યા છે એ તમે લખી શકો. બરાબર, તો જોઈએ આપણે વ્યાખ્યા લખીએ કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોળા ગોળાનો ભાગ છે તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. અથવા તો બીજી વ્યાખ્યા શું લખી શકશું? તો કે જે ગોલીય અરીસો છે એના ધ્રુવ પી થી વક્રતા કેન્દ્ર સી સુધીના અંતર, એટલે ક્યાંથી ક્યાં સુધીનું? અહીંથી અહીંયા સુધીનું. એટલે તમે અહીંયા આમ પણ દર્શાવી શકો આ ધ્રુવ પી થી લઈને વક્રતા કેન્દ્ર સી અહીંથી અહીંયા સુધીનું અંતર છે એને પણ આપણે વક્રતા ત્રિજ્યા આર વડે દર્શાવી શકાય. બરાબર, એટલે યાદ રાખશું આપણે કે પી થી સી સુધીના અંતર છે એને પણ વક્રતા ત્રિજ્યા કહેવાય. અથવા તો આમ પણ લખી શકાય ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળામાંથી તૈયાર કરવામાં આવે એ ગોળાની ત્રિજ્યાને પણ વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેની સંજ્ઞાની વાત કરીએ આપણે તો તેને કેપિટલ આર બરાબર કે કેના વડે દર્શાવવામાં આવે? કેપિટલ
આર વડે દર્શાવવામાં આવે છે. બરાબર, ખાસ એ રાખશું આપણે કે વક્રતા ત્રિજ્યા કોને કહેશું અને એની સંજ્ઞા શું છે. ત્યાર પછીનો પારિભાષિક શબ્દ છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કોને કહેવામાં આવે તો કે બહુ સરળ છે કે ગોલીય અરીસો છે એનું ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને, જો આ કાલ્પનિક રેખા એવો શબ્દ વાપરેલો છે કારણ કે આપણને ખબર છે કે આપણી પાસે અરીસો અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય કે સમતલ હોય, કોઈ પણ અરીસો હોય તો એના કેન્દ્રમાંથી કોઈ રેખા છે પસાર થતી નથી, પરંતુ એ શું કરવામાં આવે, કલ્પના કરવામાં આવે. એટલા માટે કયો શબ્દ વાપર્યો છે, કાલ્પનિક રેખાને. યાદ રાખજો. તો ક્યાંથી, તો કે જો આ તમે દેખાય છે કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી જ્યાં રેખા પસાર થાય છે, આ રેખા એને મુખ્ય અક્ષ, અને શું કહેશું આપણે, મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો ગોલીય અરીસાના ધ્રુવ P એટલે કે આ અને વક્રતા કેન્દ્ર C એટલે કે આ, એમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો લખીએ ગોલીય અરીસા ના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C, વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને, કેવી રેખાને, કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. બરાબર, ગોલીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે, મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પારિભાષિક શબ્દ છે મુખ્ય કેન્દ્ર. એના વિશે અભ્યાસ કરશું આપણે. મુખ્ય કેન્દ્ર કોને કહેશું, તો જો એના માટે આપણે અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો કે અંતર્ગોળ અરીસો છે, દાખલા કે અહીંયા આપણી પાસે આકૃતિ છે જ, તો અંતર્ગોળ અરીસા ઉપર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો પરાવર્તન પામે, કારણ કે આ અરીસો છે એ અપારદર્શક હોય એટલે એના ઉપર પ્રકાશના કિરણો ભટકાઈને શું પામશે, પરાવર્તન પામે. તો પરાવર્તન પામી મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થતા હોય તો તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F તરીકે ઓળખવામાં આવે છે. તો જો આપણી પાસે અહીં આકૃતિ છે તો આ અંતર્ગોળ અરીસો છે, આ અંતર્ગોળ અરીસા ઉપર પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર મેં આપાત કર્યા છે. આ બધા જ પ્રકાશના કિરણો છે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા ભટકાઈને પરાવર્તન પામે અને મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ આગળ બધા જ પ્રકાશના કિરણો છે શું થાય છે, કેન્દ્રિત થાય છે. માટે આ બિંદુને આ અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F તરીકે ઓળખવામાં આવે છે. તો અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ પર
કેન્દ્રિત થાય તો તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એને એફ વડે દર્શાવશો. કેપિટલ એફ, સ્મોલ એફ ને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. બરાબર કે અંતર્ગોળ અરીસો હોય તો અંતર્ગોળ અરીસાઓ પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર બધા જ જે પ્રકાશના કિરણો છે એ અરીસાઓ પર ભટકાય અને શું પામશે? પરાવર્તન પામે. અને પરાવર્તન પામે અને મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ ઉપર શું થતા હોય? કેન્દ્રિત થતા હોય, ભેગા થતા હોય, તો એ બિંદુને આ અંતર્ગોળ અરીસાનું શું કહેશું આપણે? તો કે મુખ્ય કેન્દ્ર એફ તરીકે ઓળખવામાં આવે છે. એમ બહિર્ગોળ અરીસો હોય તો કે બહિર્ગોળ અરીસા ઉપર જ્યારે તમે પ્રકાશનું કિરણ આપાત કરો મુખ્ય અક્ષને સમાંતર, તો યાદ રાખશો આપણે કે પ્રકાશના કિરણોથી પરાવર્તન પામી અને મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ ઉપર વિકેન્દ્રિત થતા હોય એવો આપણને શું થાય? ભાસ થાય. તો એ બિંદુને એ બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ છે કહે છે. તો આજના લેક્ચરની અંદર આપણે ધ્રુવ પી, વક્રતા કેન્દ્ર સી, વક્રતા ત્રિજ્યા આર, મુખ્ય અક્ષ અને મુખ્ય કેન્દ્ર, આ 5 પારિભાષિક શબ્દો છે એના વિશેની માહિતી છે મેળવી. એના પછીના કેટલાક પારિભાષિક શબ્દો છે એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એની ચર્ચા છે કરશું. ઓકે, થેન્ક યુ.